इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। કોડીનાર તાલુકાના ડોળાસા ગામની ગીતાંજલિ શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આવેલી ગીતાંજલિ પ્રાથમિક શાળામાં 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવા આવી હતી। ગીતાંજલિ સ્કૂલમાં શાળા દર સાલ શિક્ષિત મહિલાઓના હસ્તે ધ્વજવંદન કરી ધ્વજ ફરકાવવામાં આવે છે। આ વર્ષ કોડીનાર તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ બી પરમારના પત્ની અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી ઇલાબેન જે પરમારના હસ્તે ધ્વજવંદન કરી નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરવા શિક્ષણને લગતું સાહિત્ય ભેટ આપી બાળકો પોતાના જીવનની પાપાપગલી ભરી આગળ વધે, દેશનું તેમજ પરિવારનું નામ ઉજળું કરે તેવા આશીષ આપ્યા હતા। રિપોર્ટ અનિલ કાનાબાર।